નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેટલાક સામાન્ય ડ્રાય ફ્રૂટ્સ વિશે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પણ વધારે ખાવાથી નુકસાન પણ કરી શકે છે. ચાલો એક પછી એક સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ બદામ અને કાજુની. બદામમાં ફાઇબર ખૂબ જ વધુ હોય છે, જે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત આપે છે. પરંતુ મિત્રો, કોઈ પણ વસ્તુનો અતિરેક હંમેશા નુકસાનકારક હોય છે. વધારે બદામ ખાવાથી વજન વધી શકે છે અને ખાસ કરીને કિડનીના દર્દીઓ માટે તે જોખમી બની શકે છે. હવે વાત કરીએ કાજુની. કાજુમાં મેગ્નેશિયમ ભરપૂર હોય છે, જે મગજ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે યાદશક્તિ વધારવામાં અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. પરંતુ વધુ કાજુ ખાવાથી માથાનો દુખાવો કે માઇગ્રેન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. હવે આગળ વધીએ કિસમિસ અને પિસ્તા તરફ. કિસમિસ આયર્નથી ભરપૂર હોય છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ છે. ખાસ કરીને જેમને બ્લડની ઉણપ હોય તેમને માટે કિસમિસ ખૂબ ફાયદાકારક છે. પરંતુ તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે, એટલે વધારે સેવનથી બ્લડ શુગર વધી શકે છે અને ડાયરિયા પણ થઈ શકે છે. પિસ્તા પણ ખૂબ પોષક છે. તેમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે અને બીપી તથા સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ કિડનીના દર્દીઓએ પિસ્તા ખાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેમાં પોટેશિયમ અને પ્રોટીન વધારે હોય છે. હવે વાત કરીએ મખાના અને ખજૂરની. મખાના એન્ટીઓક્સિડન્ટ